છે. બીજું, નિષ્કામ કે સકામ ભાવથી તમે કથા સાંભળો. નિષ્કામ ભાવથી કથા સાંભળો તો શિવલોકની પ્રાપ્તિ થઈ જાય, અને સકામ ભાવથી કથા સાંભળો તો મનમાં જે તમે કામના કરી હોય એ કામનાની પૂર્તિ ભગવાન ભોળિયોનાથ કરી દે છે. એટલે કામધેનુ છે આ કથા, કામધેનુ છે. કેવા કેવા જીવોનું આમાં શું બને છે, પણ આમાં પાછું મનાઈ ઘણી કરી છે. શું ખાવાનું, શું ન ખાવાનું, ડુંગળી, લસણ, એવું કઠોળ ઘણા બધા છે, એ ખવાય નહીં. મૌન રહેવાય. એક પલાઠી વાળીને બેઠા પછી બેઠા એમ પછી કથા સાંભળાય, પણ અઘરું છે. પાછું ઈ રહ્યું તો અઘરું. અને કોઈ દી હખણા બે વાર બેઠા જ નથી નખણા. આપણે બેઠા હખણા રહ્યા હોઈએ તો હખણા બેહીએ ને. જન્મ્યા ત્યારથી હખણા નથી રહ્યા, હવે શું બેહીએ? આ બેવું કાઠું પાછું. અહીંયા અનુભવ કરો, તમારે બાજુમાં આવી જાજો. લ્યો 5-5 કલાક 7-8 કલાક બેહી જવાનું. બેવું અઘરું છે. એટલે આસન પૂર્વક એક આસનથી કથા સાંભળવી. અને નથી સાંભળતા એવું નહીં હો, શ્રોતાઓ મળે છે. સાહેબ, અમે જેટલા નિયમ નથી પાળતા ને એટલા નિયમો તો શ્રોતાઓ પાળતા મેં જોયા છે. આમાં તો લખ્યું છે કે પય પાન કરીને, ઘી પાન કરીને કથાનું શ્રવણ કરવું. માત્ર જેટલા દિવસ કથા હોય, દ્યુતમપાન, ધૃતપાનમ, ઘૃતપાનમ, પયપાનમ કૃત્વાચવા શૃણ્યાત સુખમ. એકલું ઘી પીને કથા સાંભળવાની, ઘૃતપાન કરવાનું, ઘીનું પાન કરવાનું. હવે તો પચે એવું નથી, અઘરું છે આ તો. પયપાનમ, માત્ર દૂધ પીને, એ ગૌ માતાનું દૂધ પીને કથા સાંભળવાની. હા, માનો કે એવું કદાચ ન રહી શકાય તો ફલાહાર કરો અને કથા સાંભળો. પછી ગ્રંથકારે છૂટ આપી કે આમાં પાછું તબિયત બરોબર ન હોય ને કાંઈ ખાવું પડે તો એક ટાઈમ ભોજન કરો, એક ટાઈમ ફલાહાર કરો. એમ ન રહી શકાય તો 2 ટાઈમ ભોજન કરો. આમાં તો એમ કે 3 ટાઈમ ભલે જમો પણ કથા છોડતા કથા ના છોડ. જમવાની છૂટ. અહીંયા તો જમવાની છૂટ, રમવાની છૂટ. નોપવાસો વરસ ચેત સ્યાત કથા શ્રવણ વિઘ્ન કરતો. ભલે ઉપવાસ ન કરો પણ કથામાં વિઘ્ન આવે એવું કાંઈ કરવું નહીં. એટલે ભાવથી ભગવાનનું ભજન કરતા કરતા કથાનું શ્રવણ કરવું. કથાના નિયમો આપ્યા.